હર હર મહાદેવ બધાને તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ છો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા એક નવા જ વિડીયોમાં. તો ગાઈઝ વિડીયોની શરૂઆત ફરી એકવાર રહીને કરી રહ્યો છું આપણા ગામડેથી, જ્યાં આપણે મૂક્યું હતું ત્યાંથી જ તે પાછી શરૂઆત કરી રહ્યા છીએ. તમે આમ જોઈ શકો છો કે એનો નજારો કંઈક આવો છે. અને ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ પછી, એટલે આપણે જ્યારે લાસ્ટ વિડીયો મેં મૂક્યો હતો અને 6 મહિના પછી હું ગામડે આવી રહ્યો છું. અને ગામડાનો લુક એટલો બધો બી ચેન્જ નથી, પણ ચોમાસાનું વાતાવરણ છે તો તમે જો ખેતરને બધું ભરાઈ ગયેલું છે, તમે જોઈ શકો છો. અને એમાં પણ અમદાવાદ ધોલેરા નેશનલ હાઈવે ઉપર થઈને આવવાનું રહે આપણે, એટલે એક પ્રોબ્લેમ જ હવારમાં પડ્યો હોય. અને સવારમાં વિડીયો ચાલુ ન કરી એનું બી તમને કહું કે સવારમાં બસમાં આવ્યો, બસમાં ખૂબ જ ગળદી હતી, કારણ કે તહેવાર આવે છે. કાલ બે સાતમ આઠમ છે, અને સાતમ આઠમમાં ગાઈઝ બધા લોકો આમથી આમ પોતપોતાના ઘરે જતા હોય, તો આજ બસમાં પણ ફૂલ ગળદી હતી. હું કેમ આવ્યો મને પોતાને ખબર છે, એટલે વિડીયો બી સરખો ન બને, એટલા માટે બસમાં વિડીયો ન બનાવ્યો. જો આજ સવારે ગામડેમાં આવ્યો છું, આવી અને કલાક જેવું થયું છે, ને અત્યારે હું ઉપર આવ્યો તો ઉપર મને કંઈક આમ ખૂબસૂરત આમ નજારો મને જે જોવા મળે છે દૂર દૂર સુધીનો. ઉપર આવીને જોયું તો મને કંઈક આવું કંઈક દેખાણું. બાજુમાં આપણો ધોલેરા સ્માર્ટ સિટી. બસ આવી અને અગાસી ઉપર આવ્યો છું, અને એનો કંઈક નજારો જોવા માટે ચડ્યો હતો. અને મેં કોઈને કીધું જ નથી કે હું ગામડે આવ્યો છું. બસ આમને આવીને આવ્યો, કારણ કે વર્કશોપ આપણે ગઈ રજા હતી જ નહીં. ખોટું કહું, આપણે ગઈ વર્કશોપે રજા હતી નહીં, પણ સાતમ આઠમની રજા આપણે લઈ અને આવ્યા છીએ ગામડે 3 દી એન્જોય કરવા માટે. હવે આપણા બ્લોગ ડેલી તમારે ચાલુ રહે, ડેલી નહીં મતલબ બ્લોગ હવે આપણે યુટ્યુબ ચેનલમાં ચાલુ રહે. તો જે બી લોકોને ખબર ન હોય તો કહી દઉં કે આપણે હવે કન્ટિન્યુ થઈ જવાના છીએ. તો હતા એમને પાછા વહી આવજો. જે લોકો અનસબસ્ક્રાઈબ કરી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આવા નવા અવનવા વિડીયો હું તમને અપડેટ દેતો રહીશ. અને ડે ટુ ડે હવે આપણે રજા છે 4 દિવસની, ફૂલ મોજ કરવાની. એમાં સાતમ આઠમ છે, મોજ કરવાની, બરાબર છે. મળો હમણાં તમને નાના એવા બ્રેક પછી. આ જગ્યા આમ જોઈ તો તમને આમ જોઈને કે આમ કંઈ યાદ આવ્યું હશે કે આઈ થિંક 6 મહિના પહેલાં આ જ જગ્યાએ આપણે આવીને વિડીયોને એન્ડ કર્યો હતો. એટલે યુટ્યુબમાં આપણે કરિયર બનાવવાનું બંધ કર્યું હતું. એનું કારણ મેં તમને બધાને અહીંયા કીધું હતું લાસ્ટ વાર, બરાબર. પણ આ જ જગ્યાએ આપણે આવીને ફરી એકવાર ચાલુ કરી રહ્યા છીએ એ જ વસ્તુ. આપણે ગજ ઉપર આવ્યા છીએ. આમાં તમને આવ્યા છીએ ગામડા જ આવ્યો છું તો તમને બતાવીશ ઘરનું કામ ક્યાં કેટલું પહોંચ્યું છે, કેટલું થયું છે ઘરનું કામ, અને હવે આગળ કેટલું બાકી છે. આફ્ટર લોંગ ટાઈમ, ઘણો ટાઈમ થઈ ગયો મકાન બનાવવામાં, આપણે આ મકાન બનાવવામાં, બરાબર. તમને બી ખબર છે. તો ક્યાં પહોંચ્યું છે ને કેટલે આગળ પહોંચશે, કેટલું બાકી છે, બધું તમને કહીશ આજે અમારા ઘણા બધા જૂના મારા ભાઈબંધો, મારા મિત્રો બધા જ આવ્યા છે. બહુ એટલે અમે વર્ષમાં 1 થી 2 વાર ક્યારેક મળીએ. એ કંઈક તહેવાર હોય તો એમાં સાતમ આઠમ ને કાં દિવાળી. તો દિવાળી ઉપર ઓલી વખતે કોઈ નહોતું આવ્યું, સાતમ આઠમ ઉપર આજે બધા આવેલા છે. તો આજે થોડોક એમની સાથે ટાઈમ સ્પેન્ડ મેં કર્યો. મને લોકોથી સારું લાગ્યું. હમણાં તમને બધાને જો આવે એ લોકો કહે કે મારે વિડીયોમાં આવું છે તો મળાવડાવો. એ લોકોને મેં નથી કીધું મેં યુટ્યુબમાં ચાલુ કર્યું, મેં ઘરે કોઈ નથી કીધું, મારી હાથે જ ચાલુ કરી દીધું, બરાબર. અને ગામડામાં અને શહેરમાં શું ફેર પડે ને એ તમને જ્ઞાન એવું તમને કહું કે ગામડામાં છે ને એમ તો સાંભળો ને તો ત્યારે પશુ પક્ષીઓનો અવાજ અને શાંતિ તમને જોવા મળે. અહીંયા 2 મિનિટ આમ તો શાંત રહો ને તો તમને સાંભળવા મળશે. થોડોક અવાજ આવતો છે તમને બધાને. આપણે શહેરમાં ભાવનગરમાં શું હોય, કંઈક ને કંઈક ગાડીઓનો અવાજ હોય, કોઈક કામ કરતો હોય, કંઈક મશીન કામ કરતા હોય, કોઈકને કોઈક બાંધતું હોય, આ છે તે છે, અવાજ આવતો હોય. પણ ગામડામાં અને શહેરમાં આ ડિફરન્ટ છે. ગામડામાં છે ને તમને શાંતિ મળે, સુખ અને શાંતિ શહેર કરતાં. અને ગામડામાં બીજી વસ્તુ એ આ નળિયાવાળા મકાન. કોના ગામમાં જો નળિયાવાળા મકાન છે મને કમેન્ટમાં કહેજો. મારા ગામમાં તો છે, બરાબર છે. તમારા ગામમાં છે કે નહીં મને કમેન્ટમાં કહેજો. બાકી જો અમારા ગામમાં ઘણા હજુ જૂના મકાન છે. બાકી તો જો ભેગું થવાનો પણ કોઈ પાસે ટાઈમ નથી. હું ભણું છું, ઓલમોસ્ટ મારા બધા ભાઈબંધો અત્યારે બધા ભણે છે, પણ તોય તહેવાર હોય ને તો ક્યારેક ભેગા થાય. અને 1-2 દિવસ માટે ખાલી ભેગા થાય ને એટલે પૂરો એન્જોય લઈ લેવી. તેમાં ના નહીં, મોજ કરવાની. જ્યાં સુધી નાના છો ત્યાં સુધી હું કહું છું, નાના છોકરા મારા વિડીયો જોતા હોય ને, આ વિડીયો મારા નાના છોકરા જોતા હોય ને તો એમને પણ ખાસ કહેવું છે, જિંદગી જ્યાં સુધી છે ને નાનપણ છે ને તમારે ત્યાં સુધી મોજ કરી લ્યો. અમારી જેટલા જ ભણવાની ઉંમર થાય ને પછી તમારું કાંઈ નહીં થાય. એટલે બરાબર, એટલે લાઈફ છે, મોજ કરો તમે તારે. આપણે ટુ બી કન્ટિન્યુ રહેશું. રેડી. એના વાળ જો આપણે અહીંયા છેલ્લે વાળ બધા આપણે કપાવીને ગયા હતા હાવ એટલે હાવ, અને અત્યારે પાછા વાળ બધા ઉગી પણ ગયા છે. તો વાળ બી કપાવવાના થઈ ગયા છે. તો આપણે જશું સલૂનમાં
મામાને ત્યાં જઈને સલૂનમાં વાળ કટાવું છું. જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં હું જમી આવું, જમી પછી તમને મળું અને પછી જાવી મામાની પાસે અને કેવી કે મામા એક વાળ આપણે સારા એવા કપાવી દો. તો મળું તમને સીધો જમીને મામાના સલૂન પર. ઓકે. તો ગાઈઝ આવી ગયા છીએ ફાઇનલી બહાર ચબૂતરે જ્યાં ઓટલો હોય ત્યાં. ને તમે જોઈ શકો છો અત્યારે ઘાસ એટલું બધું છે, વરસાદ છે એટલે ફોન બી જર્ક મારે છે. ને હું અને મારા ફ્રેન્ડ્સ બધા અત્યારે આવેલા છીએ બહાર બેઠવા માટે, કારણ કે ઘરે મહેમાન આવેલા છે, ગરમી બહુ થાય છે એટલે બહાર આવ્યા હતા. અને બહારનો કંઈક વ્યૂ તમે જુઓ, નજારો કંઈક આવો કંઈક છે. ને હું ને મારા ફ્રેન્ડ અત્યારે બેઠા બેઠા જોઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે SKY નો પ્રેન્ક વિડીયો, SKY નો રોસ્ટ વિડીયો ચાલુ છે, તમે જોઈ શકો છો આમાં. SKY નો રોસ્ટિંગ વિડીયો અત્યારે અમે બંને અને હું ને મારા ફ્રેન્ડ સાથે બધા જોઈ રહ્યા છીએ. તો પ્રેન્ક જોઈ પછી તમારી સાથે કન્ટિન્યુ રહો ત્યાં સુધી પહેલાં હું વિડીયો જોઈ લઉં શું છે, પછી તમને કહીશ કે વિડીયોમાં શું હતું એમ. બરાબર યાર એસકે ભાઈ જો વાતારો તો મને એવું લાગતું હતું કે આ વિડિયો સ્ક્રિપ્ટેડ નથી, પણ યાર હવે થોડું જાજુ થાય, કારણ કે તારા પુરાનો વ્લોગમાં જેવું તું દેખાતું હતું મને નથી લાગતું કે ભાઈ તારો કોઈ બોયફ્રેન્ડ પણ હશે. ગર્લફ્રેન્ડ ની તો વાત છેટી રહી ગઈ. पर गाइस मैं वो बोल रहा था कि मैं डेली व्लॉग डालता हूं, હિન્દી વ્લોગ એ ગુજરાતી બંને ભેગું છે. લાઈક એસકે જ્યારે ઘરની બહાર નીકળતો છે ને તારે આના ગામની છોકરી ફૂલ બાકાજી ગયાલા વ્લોગમાં રોસ્ટિંગ વિડીયો તો બધો પ્રેમ કરી નાખશે. સોરી નથી જોતું. હા તારું સોરી નથી તો તું એ વાત અલગ કે 100 લાખ વ્યૂઝ આપીશ તો હાલ છે. વિડિયોમાં કમેન્ટ આવે કે વિડિયોમાં કાઈ નથી. હવે યાર મેરે પણ કીધું ને કે વિડિયોમાં કાઈ નતું. ભાઈ હું તારા સાથે એગ્રી કરું છું કે ભાઈ વિડિયોમાં હતું તો કાઈ નહીં ભાઈ. ફાઇનલી ગેસ તમારો ભાઈ વાળ કપાવી આવીને જમી અને ઘડીક આરામ કર્યો હતો, કારણ કે સવારે વહેલા નીકળ્યો હતો એટલા માટે. તો સવારે આવી ઘણા બધા કામ કર્યા અને અત્યારે બપોર પછી આરામ કર્યો અને અત્યારે બસ 4 વાગી ગયા છે. તો મેં કીધું હવે કાંઈ વાંધો નહીં, 4 વાગ્યા છે તો હવે તમને ઘર પણ બતાવી દઈએ કે કામ કેટલું પહોંચ્યું છે. તો ઘરનું વાત કરવામાં આવે તો આપણે 12 આંખ એટલે બારીઓની બધું આઈ થિંક બારીઓ લગાડવાનું બાકી છે, પણ લાદી પ્લાસ્ટર આપણે થઈ ગયું છે. તમે સમજો કે આ પથ્થરને એવું લગાડી ગયું છે બારીમાં પથ્થર લગાડી દીધા છે, બારણા પણ પથ્થર લગાડી દીધા છે, બારી બારણા ચીપકાવવાના છે આપણે, એટલે કે લગાડવાના છે આપણે મારી ભાષામાં. બરાબર. અને રૂમમાં પણ જો કામ ચાલુ હતું, તમે જોવો તો તમને દેખાતું હશે કે આપણું કંઈ રસોડું જો અહીંયા પથ્થર આવશે માથે, અહીંયા જો આપણે કંઈ સમજ્યા ને પથ્થર આવશે. બરાબર. અહીંયા પથ્થર આવશે. તો લાદી આમ જો તો ઓલમોસ્ટ રસોડામાં આપણે બધી જગ્યાએ લાદી નખાવેલી છે, કે આખા રસોડામાં આપણે લાદી નખાવી છે. અને બીજી પણ લાદી પડી છે, જે બીજી લગાવવાની પણ છે. ક્યાં લગાવવાની છે મને નથી ખબર. બરાબર. બાકી સામાન આપણે જો બધી વસ્તુનો સામાન આપણે આવી ગયો એટલે આપણે ઘરનું કામ ઓલમોસ્ટ લાદી પ્લાસ્ટર થઈ ગયું છે. સ્ટાઇલ પણ ચીપકાવી દીધી છે, જ્યાં જ્યાં આપણે જરૂર હતી જ્યાંથી આપણે સ્ટાઇલનો યુઝ કર્યો છે. અને બસ હવે બારી બારણા લગાવવાના છે અને લાઇટિંગનું કામ બાકી છે. મકાનમાં લાદી પ્લાસ્ટર છે, બધી વસ્તુ થઈ ગઈ છે, આપણે ત્યાં પહોંચ્યા છીએ. બરાબર છે. અને બીજી વસ્તુ કે આ રૂમમાં પણ થોડું ઘણું કામ બાકી છે. તમે જો અહીંયા પણ તો લાદી પડી છે, સામાન પણ જો માલ સામાન આમનો પડ્યો છે. આપણે સંડાસ બાથરૂમની અંદર પણ આપણે જો તો અહીંયા પણ ઓલમોસ્ટ લાદી લગાડાઈ ગઈ છે. તમે આટલું નીચેનું તો બધું જોઈ લીધું, નીચેનું ક્યાં કામ બધું થયું છે. બાકી એમ તમે માથે જોવો તો ઓલમોસ્ટ કામ બધું થઈ ગયું છે. તો તમને માથે લઈ જાઓ અને અહીંયાનું કેવો નજારો છે. અત્યારે 4 વાગ્યા છે એટલે કંઈક આમ બહુ ખૂબ સારો એવો નજારો છે. તમને લઈ જાઓ ઉપર આવ્યા ને ગાય એટલે આમ જો કેવો નજારો છે. આમ તમે જોવો ને તો ઓ માય ગોડ, ઓહો માય ગોડ. હું નજારો તમે આમ જો, નજારો તમે જો કેવો ખૂબસૂરત નજારો છે. આમ તમે વાદળનો અહીંથી લુક જોવો ને તમે, આજે છે ફોટો માટે બેસ્ટ વસ્તુ મને દેખાણી. તમે વ્યૂ તો જોયો. હવે અહીંથી જઈએ માથે. બરાબર. તો માથે આવી તો માથે બી સેમ ટુ સેમ એ જ વસ્તુ અહીં થઈ ગયેલી છે ઓલરેડી. તમે જુઓ અહીંયા બી આ જ રીતના કામ બધું થઈ ગયું છે. આટલું જ છે અહીંયા તો.
ગાઈઝ તમે અંદરથી તો ઘર જોયું કેવું છે, પણ તમને બહારથી દેખાવ કેવું દેખાય છે. આમ જો છે ને પણ એક નંબર. આ આપણું દેખાય છે, આ ભાઈનું છે. આ બંનેની બાલ્કની છે, જે તમે ઉપરથી ટોપ વ્યૂ જોયો ને એ છે. સાઈડમાં તમને બતાવું કેવું દેખાય, જો તમને બતાવું. ઓ ફાઇનલી ગયા મેં તમે ઘર તો બતાવી દીધું, પણ ઘર બતાવ્યું ને તો બહારનો નજારો જો આમ તમને કહેવાય ને એટલો ગમી ગયો ને કે હું પછી ઋતુભાઈ સાથે નીકળી ગયો બહાર. ને ઋતુભાઈને બીજું તમને ઓળખતા હોય તો ઠીક છે, બાકી છે મારા કાકાનો છોકરો, જે અમે આફ્ટર લોંગ ટાઈમ પછી અમે બધા મળ્યું છીએ. કરે ઋતુભાઈને તો ક્યારેક મળવાનું હોય, નો આ છે તે છે, બરાબર ને? કાંઈ વાંધો નહીં, આમાં બધા ક્યારેક ભેગા થયું. તો અત્યારે મોસમ સારો હતો ને ઘર તમને બતાવ્યું તો બહારથી કંઈક એવો નજારો છે, અને અંદરથી તમે જોયું તો આટલું કામ થઈ ગયું છે. પણ તમે આમ વ્યૂ જો તો મને કંઈક બહુ જ સારો લાગ્યો. જે આમ જો તો થોડીક બ્રેસનેટ થોડીક ડીમ કરું ને તો આમ બ્લેક ફોટો જે પડતા છે એની માટે ખૂબ સારી એવી વસ્તુ છે, એ મને ખૂબ ગમે. પણ આ અત્યારે અમે આવી ગયા છીએ તળાવે, બરાબર છે? આમ તમે જોવો એ તળાવ બી છે અને ઋતુભાઈ બી વચ્ચે આવે છે. અત્યારે આવે છે તળાવ. પણ ગાઈઝ વાતાવરણ જ એવું છે કે હું તમને શું કહું. એક તો ગામડામાં છે અને બીજી વસ્તુ એ કે આમાં ચોમાસું 1-2 વાર વરસાદ આવી જાય, ચોમાસું હાલે છે, થોડોક વરસાદ આવી જાય એટલે હરિયાળી તમને ખબર છે જોવા મળે જ તે, બરાબર? તો આમ તમે આમ જોવો ખેતરમાં કે અત્યારે હરિયાળી પૂરેપૂરી છે ને એમાં અત્યારે આમ તમે જોવો વાતાવરણ, ઓહો. આ અમારું રોડું રળિયામણું અમારું ગામડું એ ને એમાં નળિયાવાળા મકાન હોય ને શાંતિથી બહાર બેઠા હોય, કેવો આનંદ. ઝરમર વરસાદ પડતો હોય, કેવો આનંદ લાગે, બરાબર? અત્યારે તો ફ્રેન્ડ સાથે અમુક ફોટા પડાવડાવે છે, રીલ્સો બનાવે છે. ઋતુભાઈની નીચે આટા મારે છે, મારા ભાઈના છોકરો અને મારા ફ્રેન્ડ્સની બધા ફોટા પડાવે છે. અને હું છું તમારી સાથે બ્લોગ બનાવવામાં. તળાવની પાળ જો કે અહીંયા થોડીક વારમાં બેઠશું, બરાબર? પણ વ્યૂ સારો છે, તમે કહ્યું પહેલાં વિડીયોનું થઈ જાય પછીનું આગળ જોયા જશે, બરાબર? તો ગાઈઝ તમે જોયું વાતાવરણ ગામડાનું કંઈક આવું છે, અને આપણા ગામડે આવી ગયા છે ને વિડીયો બી હવે આપણે ચાલુ કરી દીધા છે, અને હવે વિડીયો આપણે આવશે જ તે, એમાં પણ કાંઈ છે નહીં, બરાબર? હવે આપણે કન્ટિન્યુ વ્લોગ આવશે ખરી વ્લોગ, આજ નહીં તો કાલે, પણ વ્લોગ આપણા અઠવાડિયું મહિનો જેમ આપણે આવતા હતા એમ રેગ્યુલર રહેશે જ તે. હવે જે થાય એ જોયું જાય, બરાબર છે? કન્ટિન્યુ તો બન્યા રહો તો પછી વિડીયોમાં. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે ઘરે, અને અત્યારે ધાબા ઉપર બેઠો છો. આમ જો તમે એ દેખાતો નહીં હોય અંધારામાં, પણ કાંઈ વાંધો નહીં. અત્યારે તમારો ભાઈ આવ્યો છે ધાબા ઉપર, એક મસ્ત પવન આવે છે તો આટો મારો આવ્યો હતો. ઘરે નીચે દીવાબત્તી કરી ઉપર આવ્યો છું, અને વિડીયોને હવે એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે. વિડીયોમાં મેઇન વસ્તુ એ હતી કે હવે આપણે ડે ટુ ડે વિડીયો ચાલુ કરીશું, અને જ્યાં આપણે ટાઈમ મળશે, આપણે તમને ખબર છે આપણે વર્કશોપે જઈએ છીએ એટલે આપણે ટાઈમ ન મળે, પણ શનિ રવિમાં આવ્યો કંઈક તહેવાર છે, આ છે તે છે, ટાઈમ મળશે ત્યાં તમને બ્લોગ્સ આવતા રહેશે આપણા જેમાં તેમને એમ. તો વિડીયો તમને કેમ લાગ્યો, અને મકાનનું કામ ક્યાં પહોંચ્યું, શું છે, જે કેટલા ડાઉટ હતા એ બધા તમને બતાવી દેવા છે બાકી, બરાબર? વિડીયો તમને કેવો લાગ્યો છે આશા કરું છું વિડીયો તમને બધાને સારો લાગ્યો હશે. તો વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે કે તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળું એક નવા જ વિડીયો સાથે, બરાબર? હર હર મહાદેવ બધાને. તો મળું એક તમને એક નવા જ વિડીયો સાથે. તો પછી તો